પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલરની રજૂઆત કરતી વખતે કાઉન્સિલરનો અવાજ દબાવવામાં આવતો હોવાના આક્ષેપ સાથે નારાજગી દર્શાવી હતી। વડોદરા મહાનગરપાલિકાની શનિવારે સામાન્ય સભા મળી હતી। કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર જહાં ભરવાડે જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં પાણીની સમસ્યા હવે સામાન્ય બનતી જાય છે। લોકો કોર્પોરેશનમાં વેરો ભરે છે, તેમ છતાં તેમને પાણીની સમસ્યા દૂર થતી નથી। પીવાનું પાણી ગંદુ અને વાસ મારતું આવે છે। આ રજૂઆત વખતે મેયર કે કમિશનરે તેનો જવાબ આપવાનો હોય તેના બદલે સભાસદો વચ્ચે બોલીને સભાને ગેરમાર્ગે દોરે છે। ભાજપના કાઉન્સિલરો જ મેયરનું અપમાન કરે છે। વિપક્ષના કાઉન્સિલરોનો અવાજ દબાવવામાં આવે છે। વિરોધ પક્ષનું માન સન્માન જાળવતા નથી। સત્તાના નશામાં તેઓ ભાન ભૂલી જાય છે। તે કારણે કોંગ્રેસના કાઉન્સિલરોએ સભામાંથી વોકઆઉટ કર્યું હતું। ભાજપના સભાસદો ઊભા થઈ અને સભાને ડિસ્ટર્બ કરે, મેયરને જવાબ ના આપવા દે, એટલે ઇનડાયરેક્ટ આ મેયરનું જ અપમાન કરી રહ્યા છે। જાણી જોઈને વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન, એના કારણે આજે આપણે વોકઆઉટ કર્યું છે। તમે જુઓ કે સિનિયર સભાસદ ભથ્થુભાઈ જ્યારે રજૂઆત કરતા હોય ત્યારે વારંવાર વચ્ચે એ લોકો ઊભા થઈ જાય અને પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશનના નામે વિપક્ષનો અવાજ દબાવે, મુદ્દા ભૂલાવડી દેવાનો પ્રયત્ન કરે, વિરોધ પક્ષનું કોઈ માન સન્માન ના જળવાય। અમે વારંવાર રજૂઆત કરીએ કે ભાઈ વડોદરા શહેરના પ્રાણ પ્રશ્નો છે, પરંતુ આ અભિમાની, ઘમંડી અને સત્તાના નશામાં મદમસ્ત થઈ ગયેલા આ જે નેતાઓ છે કે જે એમના મનમાં એવું કહે છે કે ભાઈ અમે કોઈ દિવસ હારવાના નથી, એમને ખબર નથી કે ભલભલી ચવરબંધીઓ ઘરે જતી રહી છે। ભાઈ આવો અભિમાન ના કરો।